નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। હું આયુષ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, હિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ દ્વારા સ્વાગત કરું છું। BSM તમારો વિષય છે, BSM તમારું સેમ વિષય છે સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ છે FE 101, કમ્પલસરી સપનવાસન બતન અને તેના 3 અંકો તમારા અભ્યાસક્રમમાં છે, નાટક સ્વપ્નવાસન બતન। હવે આપણે ગયા બે લેક્ચરમાં આપણે રેફરન્સો વિશે ચર્ચા કરતા હતા। તેમાં આપણે ઘણા બધા રેફરન્સો પ્રથમ અંકના અને ભાષે કેવી તેની નાટ્યતા દર્શાવી છે તે વિશે ચર્ચા કરી હતી। હવે આજે પણ આપણે બીજા રેફરન્સો વિશે અભ્યાસ કરીશું, જે નીચે પ્રમાણે છે। આજનો આપણો રેફરન્સ છે, જોઈએ। હમ ઇહ મામ નિષ્પેતુકામ આર્ય યોગેન્દ્રાયણ ભવતુ અવિચાર્ય ક્રમમ ન સ્કર્ષ્ય પ્રિયશ્ચિત। એનું ગુજરાતી જોઈએ તો, આર્ય યોગેન્દ્રરાય મને અહીં સોંપવા માંગે છે, ભલે તે વગેરે વિચારે કોઈ પગલું ભરશે નહીં, ભલે તે વિચાર વગર કોઈ પગલું ભરશે નહીં। ભાસ્કૃત સપનવાસન નાટકમાં પ્રથમ અંકમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે અને તે વાસનદત્તા બોલે છે। ઉદયન રાજાએ ગુમાવેલા રાજાની પુનઃપ્રાપ્તિ માટે કરાયેલી યોજના પ્રમાણે યોગેન્દ્રરાય અને વાસનદત્તા વેશ પલટો કરી નીકળી જાય છે અને તપોવનમાં પ્રવેશે છે। માતાની મુલાકાતે આશ્રમમાં આવેલી મગધ રાજકુમારી પદ્માવતી દાનની જાહેરાત કરે છે। તેનો કાંચુકીય આશ્રમવાસીઓને ઉદ્દેશીને જાહેર કરે છે કે, બોલો કોને શું જોઈએ છે? ધર્મપ્રિય મગધ રાજકુમારી દાન આપીને પોતાની જાતને ઉપકૃત કરવા ઈચ્છે છે। બધા આશ્રમવાસીઓ તો સંતુષ્ટ જ છે। પરિવ્રાજિકા સંન્યાસીના છુપા વેશમાં રહેલા યોગેન્દ્રરાય આ તક ઝડપી લઈને આગળ આવે છે અને જણાવે છે કે તેની રોષિતી ભર્તિકા બહેન આર્ય અવંતિકાને આ શ્રીમતી પદ્માવતી થોડા સમય સાચવે તેમ ઈચ્છે છે। તેને દાનની ભોગની કે વસ્ત્રોની જરૂર નથી। તેણે આજીવિકા માટે ભગવા વસ્ત્રો પહેર્યા નથી। આ રાજકુમારી ગંભીર અને ધાર્મિક છે, તેથી તેની બહેનનું ચારિત્ર રક્ષવા તે સમર્થ છે। પોતાને થાપણ તરીકે મૂકવા મંત્રી વિચારે છે એવો ખ્યાલ આવતા વાસનદત્તાના મનમાં ગડમથલ અનુભવતી વિચારે છે કે આર્ય યોગેન્દ્રરાય મને અહીં સોંપવા માંગે છે, ભલે વગર વિચારે તે કોઈ પણ પગલું ભરશે નહીં। હવે આપણે આ સંદર્ભની સમજૂતી જોઈએ તો, વાસનદત્તાનું આ સ્વગત વચન છે। પદ્માવતી સમક્ષ યોગેન્દ્રરાયની માંગણીથી તે સમજી જાય છે કે હવે મંત્રી તેને પદ્માવતીને સોંપવા માંગે છે। કેટલાક સમય તે પદ્માવતી પાસે એકલી વિતાવે એમ ઈચ્છે છે। તે થોડોક ક્ષોભ અને કચવાટ અનુભવે છે, પરંતુ બીજી ક્ષણે
મંત્રી વગર વિચારે કોઈ પગલું ભરે તેવા નથી એમ તેના મનના સમાધાન થાય છે. આ સંદર્ભની વિશેષતા જોઈએ તો મંત્રી પોતાની પદ્માવતી પાસે રાખવા ઈચ્છે છે એ જાણીને વાસંદત્તા નવાઈ લાગે છે. તેના પ્રથમ પ્રત્યાઘાત નવાઈ અને સંકોચનો છે. તેનું શક્ય કારણ એ છે કે જ્યારે લાવણકમાંથી વેશ પરિવર્તન કરીને આ લોકો નીકળી ત્યારે વાસંદત્તાને વિશ્વાસમાં લેતી વખતે યોગેન્દ્રએ પોતાનું સંપૂર્ણ યોજનાની વિગતો જાણ તેને નહીં કરી હોય. કદાચ એ પણ શક્ય છે કે યોગેન્દ્રએ ખુદ વાસંદત્તાને પદ્માવતી પાસે થાપણ તરીકે રાખવી એમ પણ વિચાર્યું હોય. અકસ્માત તપોવનમાં આગમન અને પદ્માવતીની દાનની જાહેરાત સાંભળીને મંત્રીએ તર્ક બુદ્ધિથી તત્કાળ આ નિર્ણય લીધો હોય. ગમે તે સંભાવના હોય પણ એટલું નિશ્ચિત છે કે વાસંદત્તા બીજી જ ક્ષણે આઠઠોઠ તે વિચારને સ્વીકારી લે છે. તેને ખાતરી છે કે મંત્રી કોઈ પણ અવિચારી પગલું ભરે તેવા નથી. વાસંદત્તાનો મંત્રી પરનો આ આવો વિશ્વાસ અંતે સાચો પુરવાર થાય છે. આથી યોગેન્દ્રએ પાત્રને ઉઠાવ મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આ રેફરન્સમાં ઉદયન પ્રત્યે રાજા મંત્રી યોગેન્દ્રરાય વિશેની જે યોજના કરી છે તે સંદર્ભે વાસંદત્તા તેનો યોગેન્દ્રરાયનો સાથ આપ્યો છે એ વાતને તે સમજી જાય છે અને યોગેન્દ્રરાયનું પાત્ર ઉઠાવ મળે તે રીતે અહીં પાસે આ વાક્યમાં રજૂ કરેલું છે અને ભાસે તેની વિશિષ્ટતા દર્શાવી છે તેની યુક્તિઓ ઉપરની યોગેન્દ્રરાયની. હવે આપણે આ રેફરન્સ પૂર્ણ થયો. હવે બીજો રેફરન્સ જોઈએ. આપણો બીજો રેફરન્સ છે આ વાક્ય પછીના જ વાક્યનું રક્ષણ છે, જેમાં દુઃખમ ન્યાસં રક્ષણમ, તાપણથી રક્ષણ કરવાનું મુશ્કેલ છે. તાપણની રક્ષા કરવું મુશ્કેલ છે. વાક્યનું ગુજરાતી થાય છે. ભાસ રચિત સ્વપ્ન વાસંદત્તમ નાટકમાં પ્રથમ અંકમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે અને તે કંચુકીય પદ્માવતીને ઉદ્દેશીને બોલે છે. કંચુકી દાસી છે પદ્માવતીની, તે પદ્માવતીને ઉદ્દેશીને આ વાક્ય બોલે છે. તેમાં થાપણનું રક્ષણ કરવું એ મુશ્કેલ છે એવું એક કંચુકી બોલે છે. પદ્માવતી રાણી રાજકુમારી પદ્માવતીને ઉદ્દેશીને બોલે છે. હવે આ સંદર્ભની ભૂમિકા બાદ આપણે સંદર્ભ જોઈએ. ઉદયનના રાજ્યની પુનઃપ્રાપ્તિ માટે યોજના અનુસાર વેશ પલટો કરેલા યોગેન્દ્ર અને વાસંદત્તા તપોવનમાં પ્રવેશે છે. મગધની રાજકુમારી પદ્માવતીની દાનની જાહેરાત થતાં જ તક ઝડપી લઈને યોગેન્દ્રએ વાસંદત્તાને પદ્માવતી પાસે ન્યાસ સ્થાપન તરીકે મૂકવા માંગે છે. પોતાની આ બહેનનો પતિ પરદેશ ગયો છે
અને થોડાક સમય તેનું પાલન કરવાનું છે તેમ તે જણાવે છે. આ સાંભળીને કાંચુકીય પદ્માવતીને ઉદ્દેશીને કહે છે કે દેવી, આની માંગણી તો ખરેખર ખૂબ ભારે જવાબદારીવાળી છે. એને કેમ સ્વીકારવી શકાય? કારણ કે ધન, પ્રાણ કે તપ આપવું સહેલું છે, બીજું બધું આપવું સહેલું છે, પરંતુ થાપણની રક્ષા કરવું મુશ્કેલ છે. જો અહીં મુખ્ય વાક્ય વિશે ચર્ચા થઈ ગઈ સમજૂતી સંદર્ભમાં. હવે આપણે આ સમજૂતી પછી તેની સંદર્ભની સમજૂતી વિશે અભ્યાસ કરીશું. એક સ્ત્રીએ થાપણ તરીકે સ્વીકારવા માટેની માંગણી. આ સંદર્ભમાં કાંચુકીય પદ્માવતીને યોગ્ય રીતે ચેતવે છે. એ માંગણી સ્વીકારવામાં રહેલા જોખમનો અને જવાબદારીઓનો તેને પૂરો ખ્યાલ છે. માટે જ પોતે સ્પષ્ટ કરે છે કે ધન, તપ, અરે પ્રાણ અને બીજું સૂર્ય કંઈ આપી દેવું સહેલું અને સારું છે, પણ થાપણનું રક્ષણ કરવું મુશ્કેલ છે. ધન આપીને છૂટી જવા પછી કોઈ જવાબદારી નહીં. તે જ રીતે સંચિત તપ કે પ્રાણ આપીને મુક્ત બની જવાય. મૂલ્યવાન સર્વ કંઈ આપી શકાય, પરંતુ કોઈ આખી થાપણ સ્વીકારવી અને તેને સાચવવી અત્યંત મુશ્કેલ છે. રક્ષણ દરમિયાન કંઈ ફેસ કે ખામી ઉત્પન્ન થાય તો સાચવવાનો જ દોષ ગણાય. વળી થાપણની રક્ષા કરવાને યશ સિવાય બીજું કશું મળતું નથી. ક્યારેક તો અપયશ મળે છે. વ્યવહારુ કાંચુકીય આ સર્વ બાબતની વાકેફ છે, એટલે આમ જણાવે છે. એક સ્ત્રીને, તેમાં પણ જુવાન અને સુંદર સ્ત્રીને સાચવવાનું કામ કેટલું મુશ્કેલ હોય તેનાથી તે અજાણ નથી. માટે તો આ માંગણીને તે ખૂબ ભારે ગણાવે છે અને તેને ન સ્વીકારવા જણાવે છે. આગળ જોયું તમે વ્યવહારુ કાંચુકીની આ ઉક્તિ ભારોભાર તથ્ય છે. કોઈની સંપત્તિને થાપણ તરીકે સાચવવામાં કરતાં કોઈ સ્ત્રીને થાપણ તરીકે ભલે થોડાક સમય માટે પણ સાચવવાનું કાર્ય અત્યંત વિકટ છે. અને જ્યારે તે સ્ત્રી યુવાન, પ્રોષિત, ભળતી અને સુંદર હોય ત્યારે તો જોખમ કેમ ઉઠાવાય? વૃદ્ધો વિશે અમારે કોઈ અભિપ્રાય આપવો નથી. આ દ્વારા ભાવકાલીન સમાજમાં થાપણની રક્ષા વિશે લોકો કેટલા સભાન અને ચુસ્ત અને ઉચ્ચ નૈતિક બળ ધરાવતા હશે તે પણ જાણવા મળે છે. અહીં આ સંદર્ભમાં ભાષ્ય થાપણ તરીકે કોઈનું રક્ષણ કરવું કેવી પરિસ્થિતિ ઉપજે છે તે વિશે ભાષે. અહીં આ સંદર્ભમાં આપણે ફરીથી તેની ભાષની સાહિત્ય કલા વિશે વર્ણન કરે છે. તેની સામાજિક દ્રષ્ટિ વિશે તેમણે ખૂબ જ પ્રતિભાથી વાત કરેલી છે. થાપણના રક્ષણ માટે એ કાંચુકીય એ સમાજમાં આ રેફરન્સ દ્વારા સમજાવવામાં આવેલું છે. તો અહીં આપણો આ રેફરન્સ પૂર્ણ કરીએ છીએ. હવે તેના પછીનો રેફરન્સ વિશે ચર્ચા કરીએ. જે બીજો રેફરન્સ આગળનો રેફરન્સ છે તે જોઈએ.
હવે પછીનો રેફરન્સ છે અને 2 છે. 2નો જવાબ એક જ આવશે. અંતોપો અધર્મવશત ભાષય અરે હાસ, મારો અડધો ભાર ઉતરી ગયો. અને બીજો છે નહ્યમ સિદ્ધસ્યમ વાક્યન ક્રમ્યમ ગચ્છતિ વિધ સુપરીક્ષિતાની. સાચે જ સારી રીતે પરીક્ષા કરાયેલ સિદ્ધ લોકોના વચનોનું ઉલ્લંઘન કરીને ચાલતું નથી. અહીં આ 2 રેફરન્સનું ભાષાંતર જોયા પછી તેની આપણે હવે ભૂમિકા વિશે ભૂમિકા જોઈએ. ભાસવૃક્ષ સ્વપ્નવાસંગતમ નાટકના પ્રથમ અંકમાંથી આ કાવ્યમાં લેવામાં આવેલું છે અને તે યોગેન્દ્રરાયને સ્વગત મનમાં બોલે છે. સંદર્ભ જોઈએ તો ઉદયન રાજાની પુનઃપ્રાપ્તિ માટે કરાયેલી યોજના અનુસાર વેશ પલટો કરીને યોગેન્દ્રરાય અને વાસંગત તપોવનમાં પ્રવેશે છે. પદ્માવતી દ્વારા કરાયેલી દાનની જાહેરાત સાંભળીને યોગેન્દ્રરાય તપને ઝડપી લે છે અને વાસંગતા પોતાની બહેન તરીકે ખપાવીને પદ્માવતીને ન્યાસ સ્થાપન તરીકે સોંપે છે. કંચુકીના આનાકાની છતાં પદ્માવતી તેને સ્વીકારે છે અને આત્મીયતા ગણે છે. આ સાંભળીને યોગેન્દ્રરાયના મનમાં વિચારે છે કે હાસ, હવે મારો અડધો ભાર ઓછો થઈ ગયો. જેમ નક્કી કર્યું હતું તે પ્રમાણે જ બની રહ્યું છે. જ્યારે ઉદયન રાજા પાછું મેળવશે ત્યારે આ વાસંગતાને તેમને સોંપતી વખતે પદ્માવતી મારી સાક્ષી બનશે. જે જ્યોતિષીઓએ જે ગુમાવીને આપત્તિની ગાઉની ભવિષ્યવાણી કરી હતી તેઓએ જ કહ્યું કે પદ્માવતી ઉદયનની રાણી બનશે અને તેઓના વચનો ઉપરના વિશ્વાસથી મેં આ યોજના ઘડી છે. સાથે જ સારી રીતે પરીક્ષા કરાયેલા સિદ્ધ જ્યોતિષીઓના વચનોનું તો વિધિ પણ ઉલ્લંઘન કરતી નથી. હવે સંદર્ભ જોયા પછી તેની સમજૂતી જોઈએ. વાસંગતાને પદ્માવતીને થાપણ તરીકે સ્વીકાર્યા પછી યોગેન્દ્રરાય નિરાંત અને આનંદનો અનુભવ થાય છે. તેની જવાબદારીનો અડધો ભાર ઓછો થઈ ગયો હોય. હળવાશના અજ્ઞાત વેશ્ય છુપાવી અને ઉદયનનું પદ્માવતી સાથેનું લગ્ન કરાવી મગધ નરેશની મદદ મેળવી શત્રુ આરુણીને મારી હટાવવાનો તેમાં પ્રથમ કામ ધારવા કરતાં વધુ અઘરું હતું. કારણ કે રાજવંશ વ્યક્તિત્વ ધરાવતી જુવાન અને સુંદર વાસંગતાને અજ્ઞાતવેશે સુરક્ષિત રીતે ક્યાં, કોની પાસે અને કેટલા સમયે છુપાવી રાખવી. કદાચ છુપાવવાનો શક્ય બને તો પણ રાજ્ય પ્રાપ્તિ પછી જ્યારે તેને ઉદયન સમક્ષ જાહેર કરવામાં આવે ત્યારે તે કદાચ રાણીના ચારિત્ર માટેની શંકા ઊભી કરી ખાતરી માંગે તો પદ્માવતી ઉદયનની રાણી બનવાની છે અને તેની પાસે જ વાસંગતા થાપણ તરીકે મૂકવાથી આ બધા પ્રશ્નો જ ઊભા ન થાય અથવા પદ્માવતી જ સાક્ષી બને. આમ તેનો અડધો ભાર દૂર થઈ જવાથી તે નિરાંત અનુભવે છે.
વળી તે વિચારે છે કે જ્યોતિષીઓની પ્રથમ આગાહી પ્રમાણે રાજ્ય ગુમાવી આફતો આવી પડી હતી, તો બીજી આગાહી પ્રમાણે ઉદયનનું લગ્ન પદ્માવતી સાથે થશે જ. અક્ષરશઃ એ ભવિષ્યવાણી સાચી પડતા બીજા ઉપર વિશ્વાસ રાખીને તો આ યોજના કરી છે. જ્યોતિષીઓના તેના અખૂટ વિશ્વાસને જાહેર કરતો તે જણાવે છે કે બરાબર પરીક્ષણ કરીને શાસ્ત્રીય નિયમો પ્રમાણે જો સિદ્ધિ જ્યોતિષીઓને ફેલાવેલ જાહેર કરે છે કે તો તે આદેશનું તો ભાગ્ય પર ઉલ્લંઘન કરી શકાતું નથી. ભાગ્યને પણ તે આદેશને અનુસરવું પડે છે. નિશંકા રીતે હવે ઉદયનું પદ્માવતી સાથેનું લગ્ન થવું જ લખ્યું છે. વિશેષ જોઈએ તો યોગેન્દ્રએ અડધોભાર બોજો દૂર થયાની હળવાશ અનુભવે છે અને બાકીની જવાબદારી પણ પૂરી થશે એવા આશ્વાદ સેવે છે. તેણે એટલે કે ભાસે રજૂ કરેલા સિદ્ધ વાક્યને અનુસરનારા ભાગ્યનો સિદ્ધાંત વધુ પડતો છે. સિદ્ધ વાક્યોની મહત્તા દર્શાવવા આમ રજૂઆત હોય છે. ભાગ્ય સિદ્ધ જ્યોતિષીઓના ફેલોદાસને અનુસરવામાં બંધાયેલું નથી. જ્યોતિષી વિધાતા ન બની શકે. અરે ઘણા નીવડેલા સિદ્ધ જ્યોતિષીઓની આગાહીઓ પણ તદ્દન ખોટી પુરવાર થયેલી છે. પણ અમારા જ્યોતિષીના થોડાક પણ અભ્યાસને આધારે અમે એમ કહેવાની હિંમત કરીએ છીએ કે વ્યક્તિના જન્માક્ષર પરથી તેનો ક્યારેક લગ્ન યોગ છે, તેને કેવી પત્ની મળશે, તેની પત્ની કઈ રાશિની હશે વગેરે વગેરે કહી શકાય, પરંતુ તે અમુક જ કન્યાને પરણશે તેમ કદાચ ન કહી શકાય. તેથી આ વાત વધુ પડતી છે. તો અહીં આપણો આ સંદર્ભ પૂરો થયો છે. હવે આગળનો સંદર્ભ જોઈએ આપણે. સર્વજન સાધારણ આશ્રમ પદમ નામ. આશ્રમની જગ્યા તો બધા લોકો માટે ખુલ્લી જ હોય છે. જો આ સંદર્ભ આપણો 2015માં પૂછો છો અને 2018માં પણ પૂછાયેલો છે. તો હવે આપણે એનું ભાષાંતર જોયા પછી તેની ભૂમિકા જોઈએ. ભાસે સપનો આશ્રમ દત્તમ નાટકના પ્રથમ અંકમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે અને તે આશ્રમમાં પ્રવેશતા સ્ત્રીજનોને જોઈને ખચકાટ અનુભવતા બ્રહ્મચારીને ઉદ્દેશીને કાંચુકીય બોલે છે. યોજના અનુસાર વેશપલટો કરેલા યોગેન્દ્રએ તપોવનમાં આશ્રમદત્તાને પદ્માવતીની થાપણ તરીકે સોંપી દીધી. તે નિરાત અનુભવતો હોય છે. ત્યાં એક બ્રહ્મચારીણીનો તપોવનમાં પ્રવેશ થાય છે. આશ્રમમાં પ્રવેશતા જ તે રાજકીય ગૃહસ્થ પુરુષો અને સ્ત્રીઓને જોઈને ચમકે છે અને સંન્યાસીના વેશમાં રહેલા યોગેન્દ્રએ અને અન્ય સાધુઓ જોઈને તેને નિરાશ થાય છે. પરંતુ પદ્માવતી આશ્રમદત્તા ચેટી વગેરે સ્ત્રીઓને જોઈને ખચકાટ અનુભવે છે. વિચક્ષણ કંચુકી તેની આ દ્વિધા કળી જાય છે અને તેને જણાવે છે કે તમે નિરાત અને નિશ્ચિત બનીને પ્રવેશો. આશ્રમની જગ્યાએ તો બધાના લોકો માટે ખુલ્લી જ હોય છે. અને સમજૂતી જોઈએ તો બ્રહ્મચારીના સંકોચના ભાવને દૂર કરવા કંચુકી આમ જણાવે છે કે આશ્રમના દરવાજા તો દરેક માટે ખુલ્લા જ હોય છે
આશ્રમ બ્રહ્મચારીઓ ઉપરાંત ગૃહસ્થ અને વાનપ્રસ્થ સંન્યાસીઓ પણ રોકટોક વગર આવી શકે છે, અહીં રહી શકે છે. અહીં સ્ત્રીઓ માટે પણ પ્રવેશબંધી નથી. આલવાબદ્ધ વૃદ્ધ સર્વ કોઈ અહીં આવકાર્ય છે, માટે તમારે સંકોચ રાખવો નહીં. વિશેષતા જોઈએ તો ભાસની. ભાસ અહીં ફરીથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની તપોવન આશ્રમોની ભવ્ય પરંપરાનો ઉલ્લેખ કરેલો છે. તેણે અપૂર્ણ તાપસી દ્વારા તપોવન તોતિઓના પોતાના ઘર જ છે એવું સુંદર વાક્ય રજૂ કર્યું છે. એક પ્રચલિત લોકગીતની અસરકારકતા પણ અહીં જોઈ શકાય છે. અહીં આ સંદર્ભમાં આશ્રમની જગ્યા તો બધાના લોકો માટે ખુલ્લી હોય છે તે ભાષે જણાવ્યું. આ વાક્યમાં જણાવ્યું છે. અહીં બ્રહ્મચારીણી પ્રવેશે છે અને પ્રવેશતા તે જુએ છે સ્ત્રીઓ અને બ્રાહ્મણ વેશધારીઓને. ત્યાં તે થોડા સ્ત્રીઓને જોઈને ખચકાય છે, ચમકે છે. તે તેમની સંકોચતા દૂર કરવા કંચુકીય તેમને આવા કહે છે કે આશ્રમની જગ્યા તો બધા લોકો માટે ખુલ્લી હોય છે અને કંચુકીય તેને આ દ્વિધા કળી જાય છે અને જણાવે છે કે તમે નિરાંત બનીને પ્રવેશ કરો. આશ્રમની જગ્યા તો બધાના લોકો માટે ખુલ્લી જ હોય છે. બ્રહ્મચારી સંકોચના ભાવને દૂર કરવા કંચુકી આમ જણાવે છે. આશ્રમના દરવાજા તો દરેક માટે ખુલ્લા જ હોય છે. આશ્રમમાં બ્રહ્મચારી ઉપરાંત ગૃહસ્થ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ સંન્યાસીઓ માટે રોકટોક વગર આવી શકે છે ને રહી શકે છે, અને સ્ત્રીઓ માટે પણ પ્રવેશબંધી નથી. સર્વ કોઈ સ્વીકારે છે, આવકારે છે, માટે તમારે સંકોચ રાખવો નહીં. આમ ભાષે અહીં તેના સંદર્ભમાં ભાષે તેની સુંદર વર્ણનતા પ્રાકૃતિક આશ્રમમાં કોઈ જ લોકોને રોકટોક વગર તેના આશ્રમના દરવાજા સર્વ લોકો માટે પૂર્ણતઃ ખુલ્લા હોય છે તે વિશે અહીં ચર્ચા કરવામાં આવી છે. અને આ સંદર્ભ દ્વારા નાટકમાં બ્રહ્મચારીણીનો પ્રસંગ હવે પછી પ્રશ્ન ઉત્પન્ન થશે કે પૂર્ણ તરીકે આપણે બ્રહ્મચારીનો પ્રસંગ આવે છે તે આના સંદર્ભમાં જ આવે છે. આ બ્રહ્મચારીની આશ્રમમાં પ્રવેશે છે તે વિશેનું વર્ણન આ રેફરન્સમાં કરવામાં આવ્યું છે. તેનો પ્રવેશ થાય છે તે વિશે અહીં ચર્ચા કરવામાં આવેલી છે આ સંદર્ભમાં. અને ભાષે અહીં ફરીથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તપોવનમાં અને આશ્રમમાં ભવ્ય પરંપરાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું છે કે પૂર્ણપણ તાપસી દ્વારા તપોવન તો અતિથિના પોતાના ઘરો જેવું ગણવામાં આવે છે અને તપોવન આશ્રમવાસીઓમાં દરેકના દર માટે ખુલ્લું હોય છે. તેમ અહીં આ વાક્યમાં કહેવામાં આવ્યું છે કે આશ્રમની જગ્યા તો બધાના માટે જ ખુલ્લી જ હોય છે. તે વાક્યને સાર્થક બનાવે છે. ભાષે સપનો આશ્રમ નાટકમાં આવી વાક્ય કંચુકીય બોલે છે અને બ્રહ્મચારીને ઉદ્દેશીને આ વાક્ય બોલે છે. તે બ્રહ્મચારીની વિશે તે થોડા સંકોચાય છે તે વિશે તેની ચર્ચા કરેલી છે અને સંન્યાસીઓનો દરેકો માટે થોડી આ વાક્યમાં તે ચર્ચા કરવામાં આવેલી છે. સ્ત્રીઓથી થોડોક બ્રહ્મચારી ખચકાતો હતો તે જોઈને તે કંચુકી બોલે છે કે તમે વિના સંકોચ આશ્રમમાં પ્રવેશ કરી શકો છો. તો અહીં આપણો સંદર્ભ અને આપણું આજનું આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય હિન્દ.